નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 2484 કાર્પેટનો ફ્લેટ લઈને આવી ગયો છું। એક ફ્લોર પર બે જ ફ્લેટ રહેવાના છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો। સામસામે બે લિફ્ટ મળી જવાની છે। એક લિફ્ટ ઓનર લિફ્ટ રહેવાની છે અને બીજી એક જનરલ લિફ્ટ રહેવાની છે। સામે સીડી રહેવાની છે, તે તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર। સો વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। તો ચલો મિત્રો, હવે હું તમને ફ્લેટને વિઝિટ કરાવું છું। સૌપ્રથમ તો મિત્રો, વેસ્ટ ઓપનનો ફ્લેટ રહેવાનો છે અને તમે એકવાર ફ્લેટનો વ્યૂ જોઈ શકો છો। ખૂબ જ આલા ગ્રાન્ડ ફ્લેટ રહેવાનો છે, ફૂલ્લી સ્પેશિયસ ફ્લેટ રહેવાનો છે અને પ્રાઇમ લોકેશનની અંદર ફ્લેટ રહેવાનો છે। સૌપ્રથમ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, આ એનો માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો। આ રહેવાનું છે વોશરૂમ, જ્યાં તમને પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર પણ મળી જવાની છે અને આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, જ્યાં પણ મિત્રો તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે અને સામે બાલ્કની રહેવાની છે। બાલ્કની વ્યૂ પર હું તમને બતાવી દઉં છું, તો તમે જોઈ શકો છો સોસાયટીનો વ્યૂ તમને જોવા મળશે ફર્સ્ટ બેડરૂમની બાલ્કનીમાંથી, જ્યાં તમને ગાર્ડન અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયા જોવા મળી જવાનો છે। અને આ હતો મિત્રો ફર્સ્ટ બેડરૂમ, જે તમે જોઈ શકો છો। માસ્ટર બેડરૂમ રહેવાના છે। હવે ત્યાંથી મિત્રો આપણે આગળ આવશું એટલે આ રહેવાનો છે લિવિંગ એરિયા, જે તમે જોઈ શકો છો। અટેચ બાલ્કની સાથેનો લિવિંગ એરિયા રહેવાનો છે, સામે કિચન રહેવાનું છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો વોશ બેસિન એરિયા તમને મળી જવાનો છે। હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું અને સેકન્ડ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો સેકન્ડ બેડરૂમ પણ મળી જવાનો છે। સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે। સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું સેકન્ડ બેડરૂમનું। સો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટાઇલ્સ કરેલી છે વોશરૂમની અંદર અને પ્રોપર સ્પેસ તમને વોશરૂમમાં પણ મળી જવાની છે। અને હા મિત્રો, હવે હું તમને બાલ્કની વ્યૂ બતાવું છું। સો મિત્રો, તમે બાલ્કનીમાંથી સામે તમે જોઈ શકો છો, જ્યાં તમને ઇસ્કોન ટેમ્પલનો વ્યૂ જોવા મળી જશે અને બાલ્કની વ્યૂ પર તમે જોઈ શકો છો સેકન્ડ બેડરૂમમાંથી ખૂબ જ સરસ એવો બાલ્કની વ્યૂ જોવા મળી જશે। અહીંયા તમે કબોર્ડનું અરેન્જમેન્ટ કરી શકો છો। સો મિત્રો, આ હતો સેકન્ડ માસ્ટર બેડરૂમ, જ્યાં પણ તમને એક પ્રોપર અને સારી એવી સ્પેસ મળી જવાની છે। હવે તમને કિચનની વિઝિટ કરાવી દઈશું। સો આ તમે જોઈ શકો છો કિચન રહેવાનું છે, ત્યાં પણ તમને એક સારી એવી સ્પેસ રહેવાની છે, સ્પેશિયસ કિચન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો। અને અહીંયા મિત્રો વિડીયો ડોર કોલિંગ બેલ પણ મળી જવાનો છે અને કિચનના અટેચમાં અહીંયા મિત્રો તમને સ્ટોરેજ રૂમ મળી જવાનો છે અને સ્ટોરેજ રૂમની સ્પેસ પર તમે જોઈ શકો છો અહીંયા તમે સારો એવો સામાન સ્ટોર પણ કરી શકો છો અને આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા। સો મિત્રો, તમે જોઈ શકો છો વોશ એરિયામાં પ્રોપર સ્પેસ મળી જવાની છે, ગેસ લાઇન મળી જવાની છે અને મિત્રો તમને વોશ એરિયામાંથી પણ તમે મંદિરનો વ્યૂ જોઈ શકો છો। સામે ઇસ્કોન મંદિર રહેવાનું છે અને મિત્રો સ્પિરિચ્યુઅલ વાઇબ આવે એવો વ્યૂ પણ તમને મળી જવાનો છે આપણા આ ફ્લેટની અંદર। સો મિત્રો, આ હતું કિચન, જ્યાં તમને એક પ્રોપર અને સારી એવી સ્પેસ મળી જવાની છે અને કિચનમાં પણ તમને અટેચ વોશ એરિયા અને આ બાજુ તમે જોયું હતું સ્ટોરેજ રૂમ પણ મળી જવાનો છે। હવે આ રહેવાનો છે મિત્રો લિવિંગ રૂમ। લિવિંગ રૂમ પણ તમે જોઈ શકો છો મિત્રો, લિવિંગ રૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। હવે હું તમને લિવિંગ રૂમની બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, બાલ્કનીમાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે, જ્યાં તમે ફેમિલી એન્જોય ટાઈમ પણ કરી શકો છો અને બાલ્કની વ્યૂ તમને બતાવી દઉં છું। સો આ ટાઈપનો કંઈક બાલ્કની વ્યૂ રહેવાનો છે, સોસાયટી વ્યૂ રહેવાનો છે, નીચે ગાર્ડન્સ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયા જોવા મળી જવાનો છે। હાઈ રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે અને લોકેશન પણ જણાવીશ અને કિંમત પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ। સો મિત્રો, આ હતી બાલ્કની, અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ રહેવાનો છે અને અહીંયા મિત્રો તમે સામે ટીવી યુનિટ બનાવી શકો છો અને એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો આપણા આ લિવિંગ રૂમની અંદર। સામે મિત્રો મેઇન ડોર હતો, આ સાઈડ એક બેડરૂમ,
સામે બેડરૂમ, આ સાઈડ એક બેડરૂમ મળી જવાનું છે અને મિત્રો જે મેં ફર્સ્ટ બેડરૂમ બતાવ્યું એ 4 BHKનો ફ્લેટ રહેવાનો છે. હવે મિત્રો હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. થર્ડ બેડરૂમ પણ મિત્રો માસ્ટર બેડરૂમ રહેવાનો છે. સૌપ્રથમ આ રહેવાનું છે એનું વોશરૂમ અને વોશરૂમ સ્પેસ પણ તમે જોઈ શકો છો. સારી એવી સ્પેસ તમને વોશરૂમની અંદર પણ મળી જવાની છે. મિત્રો 4 BHKનો ફ્લેટ રહેવાનો છે અને ચારેય બેડરૂમ તમને માસ્ટર બેડરૂમ મળવાના છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેના. હવે આ થર્ડ બેડરૂમ પણ તમે જોઈ શકો છો, જ્યાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. આ રહેવાનો છે વિન્ડો વ્યૂ પર તમે જોઈ શકો છો અને ક્રોસ વેન્ટિલેશન માટે મિત્રો સામસામે અહીંયા વિન્ડો અને બાલ્કની તમને મળી જવાની છે. અને આ રહેવાનો છે મિત્રો બાલ્કની વ્યૂ થર્ડ બેડરૂમની અંદરથી અને એક પ્રોપર એવી સ્પેસ પર તમને થર્ડ બેડરૂમમાં મળી જવાની છે. આ ફ્લેટની અંદર 2484 કાર્પેટનો 4 BHKનો ફ્લેટ રહેવાનો છે, વેસ્ટ ઓપનનો, અને બધી જ એમ્યુનિટીઝ પણ તમને આ ફ્લેટની અંદર મળી જવાની છે. હવે હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઉં છું. સો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ તમને એક બાલ્કની મળી જવાની છે અને અહીંયા મિત્રો તમે મંદિરનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો ફર્નિચર કરીને. અહીંયા મિત્રો ફોર્થ બેડરૂમ અને અહીંયા તમને એક બાલ્કની પણ મળી જવાની છે. ઇન શોર્ટ મિત્રો તમને લિવિંગ રૂમમાં બે બાલ્કની મળી જવાની છે. હવે આ રહેવાનો છે ફોર્થ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો ફોર્થ બેડરૂમ રહેવાનો છે, જે તમે પ્રોપર રીતે વિડીયોમાં જોઈ શકો છો. આ રહેવાનો છે વિન્ડો વ્યૂ અને ત્યાં પણ તમે જોઈ શકો છો સામેના ફ્લેટ વચ્ચે ઘણું એવું તમને એક સારું એવું અંતર પણ મળી જવાનું છે. આ સાઈડ રહેવાનું છે વોશરૂમ અને આ રહેવાનું છે મિત્રો બાલ્કની. અને સામે મિત્રો અગાઉ જેમ વાત કરી ઇસ્કોન ટેમ્પલનો વ્યૂ રહેવાનો છે, જેથી મિત્રો તમને સ્પિરિચ્યુઅલ વાઇબ મળી જ રહેવાની છે. અને આ રહેવાનું છે વોશરૂમ, જ્યાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે વોશરૂમની અંદર. તો આ હતો મિત્રો ફોર્થ બેડરૂમ, જે પણ અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. હવે આ રહેવાનું છે મિત્રો નીચેનું મેઇન એન્ટ્રન્સ, જ્યાં તમને સામસામે બે લિફ્ટ મળી જવાની છે. તો આ હતું મેઇન એન્ટ્રન્સ અને આ રહેવાનો છે ગ્રાઉન્ડ ફ્લોરનો વ્યૂ. આ વ્યૂ આપણે આપણા ફ્લેટની અંદરથી પણ જોયો હતો. 2484 કાર્પેટનો 4 BHKનો વેસ્ટ ઓપનનો ફ્લેટ. હવે એમ્યુનિટીઝની વાત કરું તો સ્વિમિંગ પુલ, જીમ, ક્લબ હાઉસ, આ બધી જ એમ્યુનિટીઝ રહેવાની છે. અને કિંમતની વાત કરું તો 1,49,00,000 કિંમત, મેન્ટેનન્સ અલગથી. હવે આ કિંમત ઓનર દ્વારા જ રાખવામાં આવેલી છે. અને લોકેશનની વાત કરું તો માલાબાર હિલ્સ, ડેકોરા રોડ, ઇસ્કોન મંદિર પાછળ રાજકોટમાં આ આપણો ફ્લેટ આવેલો છે. હવે મિત્રો ફ્લેટ વિશે વધુ વિગત મેળવવી હોય તો ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.